तुम समझ के संग कीजो रे बाबा, मुझ जैसा दीवाना न कोई। जाहे सो लोक लज्जा पावे, सो तो मोहे बड़ाय। હે સાધુજન, તમારે સમજી વિચારીને મારી સોબત કરવી, કારણ કે સાંસારિક સુખોનો ત્યાગ કરીને ધામધણીના પ્રેમમાં દીવાના બનનાર મારા જેવા બીજા કોઈ નથી. લોકોને જે કાર્ય પરમાત્મા પ્રત્યે પ્રેમ કરવામાં શરમ આવે છે તેવા મને મોટાઈ લાગે છે. આપણે પરમાત્માને પ્રેમ કરવો હોય ને તો આપણે શરમ આવતી હોય, અને પછી શું કહે છે, કરવામાં શરમ આવે છે તેમાં મને મોટાઈ લાગે છે. એટલે કે આપણે પ્રેમ પરમાત્માને પ્રેમ કરતા હોય તો ક્યાંક આપણે કીધું હોય આ જગ્યાએ જવું છે તો આપણે શરમાતા શરમાતા જતા હોય. મંદિરે કે આપણે કઈ દે જતા હોય મંદિરે જવાનું કહે કેવું શરમ લાગી ગયા. તો એ કેમ પ્રાણનાથ સ્વામી એમ કહે છે, મહામતી શ્રી પ્રાણનાથ સ્વામી, કે મને તો એ કે એનામાં મોટાઈ દેખાય છે. શું દેખાય છે? એ કે શરમાતા શરમાતા જાય ને એ કે એનામાં પ્રેમ નથી, મોટાઈ છે કે એનામાં. मैं तो बात करूँ रे दीवानी, दुनिया तो श्यानी सुजान। श्याने दीवाने संग क्यों कर होवे, तुम मिलियो मोहे पहचान। હું તો દીવાનાપણા પરમાત્માના પ્રેમમાં મસ્ત રહેવાની વાત કરું છું, પરંતુ દુનિયાના લોકો સાંસારિક વસ્તુઓ પ્રાપ્ત કરવા હોશિયાર છે. એવા ચતુર લોકો મારા જેવા દીવાનોનો સંગ કેવી રીતે કરી શકે? તેથી તમે મને ઓળખી લીધા પછી જ મારી સોબત કરજો. હવે દુનિયાના લોકો છે એ સંસારમાં મગ્ન રહ્યા. હવે મહામતી પ્રાણનાથ સ્વામી કહે છે કે ચતુર એવા બને છે ને સંસારમાં રહી કે એની કોઈ સીમા જ નથી. એટલા બધા ચતુર બની ગયા છીએ આપણે. આ બધી વસ્તુ આપણે પરમાત્માએ શીખવાડ્યું નહોતું ચતુર બનવાનું, તો છતાં પણ આપણે આવડી ગયું કે નહીં ચતુર બનવાનું. પછી પરમાત્મા આવ્યા જ્ઞાન લઈને કે પછી સંસારમાં જ્યારે સંસારની ઉત્પત્તિ થઈ ત્યારે કોઈ ચતુરની વાત આવતી હતી કે ક્યાંય નહોતી આવતી. પણ ઓટોમેટિક ચતુરાઈ આપણી ઓટોમેટિક જ આવતી ગઈ હંમેશા માટે. એટલે કે મહામતી પ્રાણનાથ સ્વામી કે આ સંસારમાં ચતુરાઈ બહુ વધી ગઈ છે ધીમે ધીમે કરીને, અને મારી સંગત જો કરવી હોય તો ચતુરાઈ ચાલશે નહીં, અને તો જ મારી સંગત કરવી. મેં ત્રેલોકી અંગી ન કર દેખે, दुनिया को सो सुख दुनिया को अमृत हो ये लागी, मोहे लागत है विष। મેં તો ત્રણેય લોકોના સુખોને અગ્નિની જેમ સંતાપ અને દુઃખ તાપનારા સમજ્યા છે, જ્યારે સાંસારિક લોકોને તે જ સુખદાયી લાગે છે. હકીકતમાં જે સુખ સંસારના લોકોને અમૃત સમાન લાગે છે તે મારે માટે ઝેર સમાન છે. કે પરમાત્મા આપણે સમજાવે છે કે જે સંસારના વ્યક્તિને કોઈ પણ સુખ છે એ પ્રેમમય જેવા લાગે. કેવા લાગે છે? પણ મહામતી પ્રાણનાથ સ્વામી કહે મારા માટે તો એ ઝેર સમાન છે. હવે એ સુખ કેવા છે? ક્ષણિક છે. કેવા છે? એટલા માટે મહામતી પ્રાણનાથ સ્વામી કહે મારે તો અખંડ સુખ જોતા છે. કેવા જોતા? ક્ષણિક સુખ નથી જોતા. જબ મેં મર્મ પાયા મોહ જલ को, तब मैं भाग्या रोय, डर के उबट चलिया उपाडे, पाट बड़ी में खोय। जब मैं मर्म पाया मोहजल को, तब मैं भाग्या रोय. કે જ્યારે મેં સંસારને જોયું કોઈ પણ કાર્ય, તઈ મને ખબર પડી કે આનાથી તો દૂર જ રહેવું છે, આની પાસે મારે જવું નથી, મને તો બહુ બીક લાગે છે એમ. એટલે તબ મેં ભાગ્યા રોય, પછી કે રોતો રોતો હું તો ભાગી જ ગયો, મારા સંસારમાં જવું જ નથી. કે ડર કે ઉબટ ચલ્યા ઉબાટે, એટલે મને હું તો ઊંધા પગે પાછું વળી જોયું જ નહીં પછીથી કે મેં આ સંસાર આમો. પાડ બડી મેં ખોય, એટલે મેં સંસારના બધું છોડી અને હું વયો ગયો. મેં બધું ખોઈ નાખ્યું સંસારની વસ્તુ, મેં પ્રાપ્ત કરી લીધું પરમાત્માની વસ્તુ. એહ નિશ ડર આયા મેરે અંગ મેં, ફેરિયા દિલડા ભયા દીવાના, ભલી બુરી કહે સો મેં કશું ન દેખો, ભાગવે કો મેં શ્યાના. મારા હૃદયમાં રોમે રોમમાં દિવસ રાત હર પળ માયાનો ભય બેસી ગયો, જેથી મારું મન માયાથી દૂર ભાગીને ધામધણીના અખંડ પ્રેમમાં દીવાનું બની ગયું. હવે મારી આ સ્થિતિ જોઈને લોકો મને સાચો ખોટો જે કંઈ કહે તેની મને સહેજ પણ પરવા નથી. આ માયાવી સંસારથી દૂર ભાગવામાં હું
પ્રવીણ બની ગયો છું. હવે રાત અને દિવસ હરપળ માયાનો ભય અંદર બેસી ગયેલો. આપણે પરમાત્માના ભક્તિમાં ક્યારે લાગેલા હોય ને એટલે આપણે ભય જ હોય કે કોઈ આવો ન જોઈએ મારી પાસે, જો કોઈ આવશે મારી પાસે તો મારું ભજન તૂટી જશે. તો એવી રીતના મહામતી પ્રાણના સ્વામી કહે છે એ માયાથી તો હું એટલો બી ગયો હતો ને કે મારે એની પાસે જવું જ નથી કે, અને મને ભજનમાં એટલો રસ લાગી ગયો હતો કે મને ડર જ લાગતો હતો કાંઈક અહીંથી માયાની વસ્તુ આવી છે, અહીંથી મને માયાની વસ્તુ આવી છે હેરાન કરવા માટે. એટલા માટે કહે છે એવું પછી કેવું ભાગવામાં હું પ્રવીણ થઈ ગયો, એટલે કે એ માયાથી હું એટલો ચતુરાઈ બની ગયો છું, ચતુરાઈ મેં પકડી લીધી. એ માયાની મારી પાસે જવું નથી, અને ગમે ક્યારે ગમે વસ્તુ આવે તો એ મારી વાતચીત એને હું હટાવી દઈ. આપણે ગમે એ કામ હોય, આપણે ઘરમાં હોય, આપણે કહી દઈએ કે જા કે તાર મમ્મી ઘરમાં નથી, એમ આપણે કહી દઈએ ઘણી વખત. ચતુરાઈ પકડી કે નહીં, તો એવી રીતના મહામતી પ્રાણના સ્વામી કે હું ચતુરાઈ પકડીને એનાથી હું દૂર થઈ જતો. મેં સોડે કુટુંબ સંગ સબ છોડી મત સ્વાત શરમ લોક વેદ મર્યાદા છોડી ભાગ્યા સોડ સબ ધર્મ. મેં કુટુંબ પરિવાર સગા સંબંધી સૌને તજી દીધા છે, તથા સાંસારિક બુદ્ધિ સુખ ચેન અને લાજ પણ છોડી દીધા છે, જૂઠી મર્યાદાઓ અને વૈદિક કર્મકાંડ પણ છોડી દીધા છે. એટલું જ નહીં, સંઘળાનો મતલબ બધા સાંસારિક ધર્મનો પણ ત્યાગ કરીને સ્વસ્થ ઊભો છું. આ એક ચોપાઈની અંદર બધું સમજાઈ દીધું. કેટલું કે મેં કુટુંબ પરિવાર સગા સંબંધી બધું છોડી દીધું, મેં ધર્મને છોડી દીધો, સંસારની બુદ્ધિથી છોડી દીધી, બધું છોડી દીધું. હવે હું કહેશું હું એકલો ઊભો રહી ગયો. એટલે આપણે કૃષ્ણ ભગવાન કુરુક્ષેત્રમાં અર્જુનને સમજાવતા હોય ત્યારે શું કહે છે, હે અર્જુન તું સર્વ ધર્મનો ત્યાગ કરી દે, એક જ તું મારા શરણે આવી જા, કોઈ ધર્મને તું ઓળખમાં. અહીંયા કહે છે એવી રીતના કુરુક્ષેત્રમાં. તો એવી રીતના મહામતી પ્રાણના સ્વામી કહે છે મેં સર્વ ધર્મનો મેં ત્યાગ કરી દીધો છે, એક જ ધર્મ અપનાવ્યો. કયો? એ કહે છે પ્રેમનો. એ ધર્મ ન કહેવાય. પ્રેમ જે અપનાવે ને એને ધર્મ ન કહેવાય. ધર્મનો મતલબ શું થાય ખબર? કે ધર્મરાજા શું કહે છે, મારું ધર્મ છે, હું કદી ખોટું નહીં બોલું. હતો એને એ ધર્મ પકડો. હું પકડો કે ગમે કાંઈક કાર્ય કરતા હોય આજથી હું આ કાર્ય નહીં કરું, એ ધર્મમાં લીધું. કેમાં લીધું? એટલે મહામતી પ્રાણના સ્વામી છે એવા ધર્મ મેં બધાએ છોડી દીધા, અને હું એક ખાલી સ્વસ્થ ઉભો રહી ગયો પ્રેમના સહારે. એ સૂરે પાઉ ધરે ક્યો પીછે, ઇनको તો લજ્જા લાગે, દેવે શીશ સકલ સુખ ખોવે, પર ભાગ્યો કો છોડ ના ભાગે, ભાઈઓ કો છોડ ના ભાગે. સાંસારિક સ્વાર્થ સિદ્ધમાં મગ્ન આવા કહેવાતા સુરવીર પોતાના માર્ગમાંથી ચતુર કેવી રીતે થઈ શકે, પાસા કેવી રીતે પડે? તેઓ તો આ બધા ત્યજી દેવાના નામના અનુભવે છે. તેઓ માયામાં ફસાઈને પોતાનું મસ્તક પણ માયાવી કાર્યોમાં જ સમર્પિત કરે છે અને અખંડ સુખો ગુમાવે છે, પરંતુ કુટુંબ પરિવારનો ત્યાગ કરીને પરમાત્માના તરફ જવા નથી ઈચ્છતા. તો અહીંયા સુરવીરની વાત આવી. સુરવીરમાં એટલે બધા આવી જાય, કે સુરવીરમાં રાજાએ આવી જાય, મહારાજાએ આવી જાય. આપણે કંઈક સુરવીરતા બતાવતા હોય, ગમે ત્યાં બતાવતા હોય, સામાન્ય આપણે નાની બતાવતા હોય, મોટી સત્તાવાળા હોય મોટી સુરવીરતા બતાવતા હોય. એટલે એવી રીતના કે સુરવીરતા બતાવે છે. એટલે કે એવા સુરવીર બતાવવાવાળા કહે છે કે પરમાત્માના શરણોમાં તો જાતા જ નથી. બીજે બધે ચતુરાઈ બતાવે છે, સુરવીરતા બતાવે છે, પણ કે પરમાત્માના શરણોમાં જઈને સુરવીરતા બતાવો ને. મહામતી પ્રાણના સ્વામી એમ કહે છે. એટલે કુટુંબ પરિવારનો ત્યાગ કરીને પરમાત્મા તરફ જવા નથી ઈચ્છતા. કે કુટુંબ પરિવારનો ત્યાગ કરવાનો એટલે આપણે તો અહીંયા ત્યાગ કરી દેવાનો છે કુટુંબ પરિવારનો. હા, એટલે મૂકીને ભાગવાનું નથી કીધું, ખાલી એમ કીધું છે કે રહેવાનું તો ઘરમાં જ છે, પણ એ કહે છે પરમાત્મા તરફ હવે નજર રાખો. હવે એ મિલકે મર્દ ચલે ક્યો મોહી પત, જાનો પડતા અંબર પકડસી, મોહે અસંભા એ ડરે, નહીં કિનસો પર એ ખેલ, કેતી દિન રહેસી. આવા કહેવાતા સુરવીર પોતાના સમૂહને સાથે લઈને પૃથ્વીપતિ જેમ ચાલે છે, એમ માનીને કે પડતા આકાશને તે પકડી લેશે. તેઓ કશી વાતે ડરતા નથી, પરંતુ તેમનો આ પ્રપંચ કેટલા દિવસ ચાલશે તેનું મને આશ્ચર્ય થાય છે. હવે પડતા કે એટલે હે ને
આપણે વાતની કાંઈ ખબર જ ન હોય તોય પણ આપણે એને એટલી મોટી મોટી વાતો કરતા હોય ને કે હું આમ કરી નાખીને તેમ કરી નાખીને બધી. તો એટલે મહામતી પ્રાણના સ્વામી કહે છે કે કેટલા દિવસ તેનું મને આશ્ચર્ય થાય છે એમ, એને કેટલા દિવસ એનું ચાલશે આ બધું, મને આશ્ચર્ય થાય છે કે મોટી મોટી જ આખી જિંદગી કરે રાખી કે. પછી કે આપણે તો સમજુ માણા હોય ને એમ કે આનું કેટલાક દી હાલ છે. એટલે મહામતી પ્રાણના સ્વામી એમ કહે છે ક્યારેક તો એને પરમાત્માના શરણે જવું જ પડશે, ભલે ગમે એટલી મોટી વાતો કરે, ભલે શૂરવીરતા ધરાવે ગમે એ,